નિરાત મહારાજની એક વાણીમાં કીધું, જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે હાલું. તન મન ધનથી હું નામને આધીન છું, નામ છે મને વાલું, જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે હાલું. હું સેવક એ વિશ્વચરમાં વસી રહ્યો છું, ઠામ નથી કોઈ ઠાલું. એ સેવકને ઈ સ્વામીને હું સેવક એનો, નામ પ્રતાપે હાલું. હું તો નામના પ્રતાપે હાલું, જેને મારું નામ છે વાલું, એને તો હું શું રે હાલું. કારણ કે પરમાત્માનું નામ રહ્યું ને એનાથી કિંમતી ચીજ આ બ્રહ્માંડમાં કોઈ છે નહીં. હરેક મહાપુરુષોએ નામના મહિમાનું વર્ણન કર્યું છે. કારણ કે નામથી વિશેષ કાંઈ છે નહીં. ચતુરથ મુક્તિ મારી પદવી નામના પ્રતાપે આવી. ચારે ચાર પ્રકારની મુક્તિ આપી દે તો એ નામથી ઉતરતું છે. એટલો બધો નામનો મહિમા છે. હરિસમ જગ કછુ વસ્તુ નહીં, પ્રેમ પંથ સમપન, સદગુરુ સમ સજ્જન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ. હરિસમ જગ કછુ વસ્તુ નહીં, કારણ કે પરમાત્મા સમાન કોઈ વસ્તુ છે નહીં. આખું બ્રહ્માંડ છે એ હરિને લઈને છે, પણ બ્રહ્માંડને લઈને હરિ નથી. હરિસમ જગ કછું વસ્તુ નહીં, પ્રેમ સમ નહીં પંથ. કારણ કે પ્રેમ જે ને એ ઊંચામાં ઊંચો પંથ છે, એના જેવો પ્રેમ જેવો બીજો કોઈ પંથ છે નહીં. કારણ કે પરમાત્મા પોતે પણ પ્રેમથી જ વશ થાય છે. ધન સંપત્તિથી કે સત્તાથી કે બીજા કોઈ પણ પ્રકારના બળથી પરમાત્મા વશ ન થાય. પરમાત્મા પણ પ્રેમથી જ વશ થાય છે. એટલે પ્રેમ સમ નહીં કોઈ પંથ, સદગુરુ સમ સજ્જન નહીં. કારણ કે સદગુરુ જેવા સજ્જન આ બ્રહ્માંડમાં બીજા કોઈ નથી. જગતમાં ઘણા સજ્જનો બીજા છે, ઘણા પુણ્યાત્માઓ છે, અનેક પ્રકારના દાન પુણ્ય થાય છે જગતમાં, પણ સદગુરુ જે આપી શકે એ આ કોઈ દાનવીરો તમને ન આપી શકે. જગતમાં કોઈ પણ ચીજ તમે બજારમાં લેવા જાય તો તમે જે કિંમત ચૂકવો છો ને એટલી કિંમતની ચીજ હોતી નથી. તેલનો ડબ્બો એક લીધો માનો 2000નો, તો એને 2000થી નીચે આવતો હોય તમને 2000 આપ્યો, 1800માં પડતો હોય 2000માં આપે. એટલે આપણે જે કંઈ કિંમત ચૂકવી છે ને એથી ઓછી કિંમતનો એ માલ દે છે જગતના વ્યવહારમાં. સદગુરુ સમ સજ્જન નહીં, કારણ કે સદગુરુ તમને તન મન ધન દઈ અને તમને જે શાશ્વત વસ્તુ આપે છે. ઓલી વસ્તુ તો બધી જે કોઈ જે નાશવંત છે, કાયમ નથી. આમે જે તન મન ધન ન દે તો એ
રહેવાના તો છે જ નહીં કોઈના, હજી સુધીમાં કોઈના રહ્યા નથી. શરીર છે એ એક એક ક્ષણે મૃત્યુ તરફ જઈ રહ્યું છે. પણ પરમાત્માએ મનુષ્ય જન્મ આપ્યો અને જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી તો એને મનુષ્ય જન્મનો આશય બજાવી લીધો, નહીંતર પાછો 84ના ચક્કરમાં કેટલા જન્મોથી ગોથા ખાતા ખાતા આપણે આવ્યા હોય કંઈક પુણ્યાય લઈને, ત્યારે આ વસ્તુ પ્રાપ્ત થાય. જેને જેને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે એ મહાપુરુષોના જ આપણે ગુણગાન કહીએ. કારણ કે તન મન ધન જો નહીં લેવાય તો એક એક ક્ષણે એ મૃત્યુ તરફ જ જઈ રહ્યા છે. શાશ્વત તો છે નહીં. ભગવાને વાત કરી ને કે સંસાર છે એમાં સાર નથી, છતાં એમાંથી સાર કાઢી લીધો મહાપુરુષો. પાતાબાઈ કરીને એક મહાન સંત થઈ ગયા. એના ધણીનું મૃત્યુ થયું. પુત્ર એક હતો, એને લઈને જાતા હતા તો એને નાગ તેડ્યો અને એનું મૃત્યુ થયું. માવતર અહીંયા ગયા તો અહીંયા ભૂકંપ થયો ને મકાન મકાન પડી ગયું. કોઈ કરતા કોઈ આધાર રહ્યો નહીં. તો એને એમ થયું કે હવે મારી પાસે આપઘાત મરી જવા સિવાય કોઈ રસ્તો નથી. તો એ સમયમાં એને કોઈ એવી વ્યક્તિનો સંગ થયો, એ કે આ મનુષ્ય મોંઘો જન્મ, આ આપઘાત ન કરાય, આપઘાત કરવા માટે નથી મળ્યો. આની ઉપર આટલી વિપતો પડી ત્યારે માણસને એમ થાય કે પરમાત્મા કેટલો નિષ્ઠુર છે. પતિનું મૃત્યુ થયું, દીકરાને નાક કીડો મરી ગયો, માવતરનું મકાન પડી ગયું, મરી ગયા, હવે એકલી બાઈ થઈ ગઈ. તો કોઈ વ્યક્તિ કે તું એકવાર ભગવાન બુદ્ધને મળી એના દર્શન કરી લે, પછી તને યોગ્ય લાગે તો આપઘાત કરજે. તો કોઈ બેન અને ભગવાન બુદ્ધના ચરણોમાં લઈ ગયા. ભગવાન બુદ્ધ એ સમયમાં હતા, એ સમયની વાત છે. તો ભગવાન બુદ્ધને કે ભંતે મારી ઉપર આટલા આટલા ડુંગર જેવડા દુઃખ પડ્યા છે, હું મરી જવા માંગુ છું, મને મરવા દો. એ કે આ સંસારમાં કોઈ સાર નથી, મારે મરી જવું છે. આ નાશવંત સંસારમાં કોઈ સાર નથી. शरीर છે એ નાશવંત છે. કે ભગવાન બુદ્ધ કે नाशवंत शरीर में भी शाश्वत के गीत गूंज सकते हैं, असार संसार में भी सार छुपा हुआ है. પછી એને યોગિક ક્રિયાઓને ધ્યાનને એવી બધી વિધિ કરાવી ભગવાન બુદ્ધે. પછી એનું મન શાંત અને સ્થિર થયું. પછી ધીરે 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 એ એટલી બધી સાધનામાં એટલી બધી ઊંચી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. ભગવાન બુદ્ધનું જ્ઞાન એને જેમ જેમ પચાવી લીધું તો એના પ્રવચનથી હજારો લોકો એના ભિક્ષુ બની ગયા. એટલે પરમાત્મા ક્યારેક વિકટ પરિસ્થિતિ કોઈ પણ વ્યક્તિ ઉપર નાખતી હોય તો એનું ભવિષ્યમાં એનું કોઈ કલ્યાણ છુપાયેલું હોય. પણ એ પરિસ્થિતિ આવે ત્યારે પચાવવી કઠિન હોય છે. કારણ કે દુઃખદ પરિસ્થિતિમાં જ વિવેક અને વૈરાગ્ય જાગૃત થાય. સુખ में विवेक और वैराग्य सो जाता है. કારણ કે દુઃખમાં જ એની અંદરની એને રહેલી ભીતરની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. જ્યાં સુધી આધારે જીવન હોય ત્યાં સુધી એની શક્તિઓ પ્રગટ નહીં થાય પૂર્ણપણે. પણ વ્યક્તિ જ્યારે હાવ નિરાધાર બની જાય ને ત્યારે એની શક્તિઓ કુદરતી રીતે જાગૃત થાય. એટલે પરમાત્માની રચના જ એવી છે કે કઈ વ્યક્તિને કઈ રીતે તપાવીને વિકટમાં વિકટ પરિસ્થિતિમાંથી ઉપર ઉઠાવે એ આપણે કંઈ કરી ન શકીએ.
એ સમય આવે ત્યારે ખબર પડે. એટલે સંતો મહાપુરુષોના સંગથી જ આ બધું શક્ય બને એવું છે. મનુષ્ય જન્મ મળ્યો એની સાર્થકતા જેને કરી લીધી એના જ આપણે આ ભેગા મળીને ગુણગાન ગાય છે. સદગુરુ મહારાજની જય. બાબા બે ભજન અને ધૂન